નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બાબા રામદેવ તથા બાલકૃષ્ણને વધુ એક વખત સુપ્રીમ કોર્ટ દ્વારા અપાતો આકરો ઠપકો। મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં CR પાટીલ અને ક્ષત્રિય આગેવાનો વચ્ચે યોજાતી બેઠક। ગુજરાત સહિત ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણના રાજ્યોમાં હીટવેવની આગાહી। જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં ફરી ચોરી, ફર્નિચર શોરૂમમાં તસ્કર ત્રાટક્યો। ગુજરાતમાં બીજેપી એક પણ ઉમેદવાર નહીં બદલે, મોવડી મંડળનો સ્પષ્ટ નિર્દેશ। IPLમાં સતત 3 મેચ હારી ચૂકેલ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ જામનગરની મુલાકાતે। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના YouTube અને Facebook માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। YouTube અને Facebook માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। બાબા રામદેવ આજે પતંજલિ ખોટી જાહેરાત કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા। આ ઉપરાંત પતંજલિ આયુર્વેદના MD આચાર્ય બાલકૃષ્ણ પણ દેશની સર્વોચ્ચ અદાલતમાં હાજર થયા હતા અને કોર્ટે બંનેને સખત ઠપકો આપી કોર્ટને ગંભીરતાથી લેવા જણાવ્યું હતું। કાયદાનો મહિમા સર્વોપરી છે અને તમે બધી હદ વટાવી દીધી છે, એમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું। છેલ્લી સુનાવણીમાં કોર્ટે બંનેને તિરસ્કારની નોટિસ પાઠવી હતી અને તેમને કોર્ટમાં હાજર થવા જણાવ્યું હતું। પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાતોના મામલામાં દાખલ અરજી પર નવેમ્બર 2023થી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે। આ સુનાવણી સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે કરી હતી। રામદેવ પર ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે ગમે તેટલા ઊંચા હો, શું તમે કાયદાથી ઉપર છો? કાયદાનો મહિમા સર્વોપરી છે। બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ પ્રેક્ષક ગેલેરીમાંથી આવ્યા અને કોર્ટની સામે ઉભા રહ્યા હતા। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદનને લઈ વિરોધનો મધપૂડો સંચળાયો છે। રૂપાલા ક્ષત્રિય સમાજની માફી માંગી ચૂક્યા છે, પણ આ વિવાદ સમવાનું નામ લેતો નથી। ત્યારે ભાજપને હવે જૂના જોગી યાદ આવ્યા અને ગાંધીનગર CR પાટીલના બંગલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા સહિતના જૂના જોગીઓને બોલાવી બેઠક યોજી હતી। આ બેઠક બાદ પ્રદેશ પ્રમુખ CR પાટીલે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસથી રાજકોટની સીટ પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પરની એક ટિપ્પણીને કારણે સમાજમાં રોષ ફેલાયો છે। 3 વખત માફી માંગી છતાં રોષ ઓછો થતો નથી। ક્ષત્રિય સમાજ મોટું મન રાખી રૂપાલાને માફ કરે, ભૂલ માટે વારંવાર માફી માંગે છે, તેને ક્ષત્રિય સમાજ માફ કરી દે। આજે ભાજપના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ, કેસરીસિંહ, મહેન્દ્રસિંહ, IK જાડેજા, બળવંતસિંહની આગેવાનીમાં મુખ્યમંત્રી અને સંગઠન મહામંત્રીની ઉપસ્થિતિમાં અમે બેઠક યોજી હતી। હવે તેમણે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને તેમને માફ કરી દે। જોકે આ બેઠક બાદ ક્ષત્રિય આગેવાનોએ મીડિયા સમક્ષ કશું બોલવાનો ઇનકાર કર્યો હતો। આગામી દિવસોમાં ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2024ની ઉનાળાની ઋતુ એટલે કે એપ્રિલથી જૂન દરમિયાન દેશના મોટા ભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે। લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં વધુ રહેશે। એપ્રિલ મહિનામાં દક્ષિણ દ્વીપકલ્પમાં મોટાભાગના ભાગો, મધ્ય ભારત, પૂર્વ ભારત અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોમાં ગરમીની લહેર આવવાની સંભાવના છે। સાયન્સ એડવાન્સીસ જર્નલમાં પ્રકાશિત થયેલા તાજેતરના સંશોધન મુજબ આબોહવા પ્રમાણે પરિવર્તનને કારણે સમગ્ર વિશ્વમાં ગરમીના મોજાના દિવસોની સંખ્યામાં વધારો નોંધવામાં આવ્યો છે। આવી સ્થિતિમાં લોકોને આગામી દિવસોમાં લાંબા સમય સુધી આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે। અત્રે ઉલ્લેખનીય છે કે એવી પણ શક્યતા છે કે સિઝનના આ 90 દિવસ દરમિયાન ગુજરાત સહિતના રાજ્યોમાં 20 દિવસથી વધુ હીટવેવ રહેવાની સંભાવનાઓ છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ફર્નિચર શોરૂમમાં ચોરી, ઉમેદવારો નહીં બદલે, મુંબઈ ઇન્ડિયન્સ ટીમ જામનગરમાં અને દ્વારકામાં મોત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે। આ એ જગ્યા છે। હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર IVF સેન્ટરે। કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે। આ ગર્ભબીજ
માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન. એમ પૂરા થાય અરમાન. કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થઈ ગયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન. એમ પૂરા થાય અરમાન. કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થઈ ગયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાડાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં મયુર કોમ્પ્લેક્સમાં આવેલી ડેકોરા ફર્નિચર નામની દુકાનમાં ચોરી થઈ છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે દુકાનના શટરનું તાળું તોડી શટર ઉચકાવવામાં આવ્યા હતા. દુકાનની અંદર એક કાઉન્ટરમાં લોક લગાવેલો હતો. આ લોક તોડીને રોકડ રૂપિયા 98,500ની ચોરી કરવામાં આવી છે. આ અંગે CTC ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે આજુબાજુના CCTV કેમેરા ચેક કરતા ચોરી કરનાર આરોપી આ CCTV ફૂટેજમાં નજરે પડે છે. ચોરી કરતા પહેલા આરોપીએ મોઢા ઉપર રૂમાલ બાંધ્યો ન હતો. જ્યારે ડેકોરા ફર્નિચરની અંદર પ્રવેશ કર્યો ત્યારે આ આરોપીએ મોઢા ઉપર રૂમાલ બાંધ્યો હોવાનું આ ફૂટેજમાં જોવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ગુરુવારે રાત્રે આ જ વિસ્તારમાં ફાસ્ટ ફૂડની એક દુકાનમાં તથા એક બેકરીમાં ચોરીનો બનાવ બન્યો હતો એવું જાહેર કરવામાં આવ્યું હતું. તેના પણ CCTVના ફૂટેજ પોલીસને પ્રાપ્ત થયા છે. જાણકારોના કહેવા પ્રમાણે બંને જગ્યાએ ચોરીનો આરોપી એક જ હોવાનું જણાય છે. આમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં 2 થી 3 દિવસના સમયગાળામાં 2 વખત ચોરીનો બનાવ બનતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ વિસ્તારના વેપારીઓએ પોલીસ તંત્ર પાસે માંગણી કરી છે કે આ બંને ચોરીના આરોપીને તાત્કાલિક પકડી કડકમાં કડક સજા કરવામાં આવે તેમજ આ વિસ્તારમાં રાત્રિ દરમિયાન વધુ વખત પેટ્રોલિંગ કરવામાં આવે તેમજ આ રીતે વધુ ચોરીના બનાવ ન બને તે માટે પોલીસે વધુ તકેદારી રાખવી જોઈએ તેવી માંગણી વેપારી આલમમાં ઉઠવા પામી છે. દિલ્હીથી એવો અહેવાલ વહેતો થયો છે કે ગુજરાતમાં રાજકોટ અને સાબરકાંઠા સહિતની બીજેપીની લોકસભા બેઠકોમાં ઉમેદવારો બદલાવવા અંગેની વાત પર મોવડી મંડળે ઠંડુ પાણી રેડી દીધું છે. ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ સ્પષ્ટતા કરી દીધી છે કે ગુજરાતમાં એક પણ બેઠક પર બીજેપી દ્વારા ઉમેદવાર બદલવામાં આવશે નહીં. ટોચના સૂત્રોએ એવું પણ સ્પષ્ટ કહ્યું હતું કે જે ઉમેદવારો પસંદ કરાયા છે તે આખરી છે અને કોઈ ઉમેદવાર બદલવાનો પ્રશ્ન આવતો જ નથી અને સૌએ હવે પક્ષની ચૂંટણી કામગીરીમાં લાગી જવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં રૂપાલા અને સાબરકાંઠામાં શોભનાબેનના નામ સામે જુદા જુદા પ્રકારનો વિરોધ ઘણા દિવસથી જોવા મળી રહ્યો છે, પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે બીજેપીમાં ઉમેદવારો બદલાવશે નહીં. જામનગરના એરપોર્ટ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ ટીમનું આગમન થયું છે. IPLમાં સતત હાર ઉપર હાર આ મુંબઈ ઇન્ડિયન્સ કરી રહી છે. અત્યાર સુધીમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમ કુલ 3 મેચ રમી છે. આ ત્રણેય મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ
મુંબઈ ઇન્ડિયન્સ ટીમના ઓનર રિલાયન્સના નીતા અંબાણી છે. ટીમના ખેલાડીઓનો હોંસલો બુલંદ કરવા માટે આજે રિલાયન્સ પરિવારે અહીં જામનગર ખાતે બોલાવ્યા હોય તેવું જાણકાર લોકોનું માનવું છે. સતત 3 મેચ હારવાને કારણે ખેલાડીઓ ઉપર માનસિક ટેન્શન પણ આવતું હોય છે. તેને હળવું કરવા માટે પણ રિલાયન્સ તરફથી પ્રયત્ન કરવામાં આવ્યા હોય તેવું અનુમાન છે. ખેલાડીઓને રિલાયન્સના નીતા અંબાણી તરફથી એવું પણ સમજાવવામાં આવ્યું હશે કે આ એક રમતની અંદર હાર જીત થતી હોય છે. હારને કારણે કોઈ ખેલાડીએ નાસીપાસ થવાની જરૂર નથી, પરંતુ હાર થયા પછી તેનું પોસ્ટમોર્ટમ કરવું જરૂરી છે. ક્યાં કઈ ખામી રહી ગઈ તે જોવું જોઈએ અને આ ખામીને દૂર કરવા માટે દરેક ખેલાડીએ પ્રયત્ન કરવા જોઈએ. હવેના મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમની હાર ન થાય તેનું પુશ પણ ટીમના ઓનર તરફથી કરવામાં આવ્યું હશે તેવું માનવામાં આવે છે. મુંબઈ ઇન્ડિયન્સ ટીમના ખેલાડીઓમાં ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, ઈશાંત કિશન, તિલક વર્મા, કાયરન પોલાર્ડ સહિતના ખેલાડીઓની ટીમ આજે મંગળવારે બપોરે આવી પહોંચી હતી. અમુક ખેલાડીઓ પોતાના ફેમિલી સાથે આવ્યા હોવાનું જોવા મળ્યું છે. આ બાબતમાં રિલાયન્સના પીઆરઓ આશિષ ખારોડનો સંપર્ક કરતા તેઓ પાસે મુંબઈ ઇન્ડિયન્સ ટીમના જામનગરના પ્રવાસ બાબતની કોઈ માહિતી ન હોવાનું જણાવ્યું હતું. દ્વારકામાં ગત રવિવારે સોમનાથ જિલ્લાના તાલાળાથી કેટલાક યુવાનો દર્શન માટે તથા ફરવા આવ્યા હતા. આ યુવાનો પૈકી જય પરમાર નામનો એક યુવાન પંચકુઈ નજીક દરિયામાં ગરકાવ થઈ ગયો હતો. બાદમાં ફાયર બ્રિગેડની ટુકડીએ શોધખોળ આદરી હતી, પરંતુ યુવાનનો પત્તો મળ્યો ન હતો. ત્યારબાદ આજે મંગળવારે સવારે ગોમતી ઘાટ નજીક આ યુવાનનો મૃતદેહ તણાઈને આવ્યો હતો, જે અંગે કોઈએ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. દરમિયાન મૃતકના પરિવારજનો તાલાલાથી દ્વારકા પહોંચી ગયા છે અને તેઓના કરુણ આક્રંદ વચ્ચે અન્ય કાયદાકીય કાર્યવાહીઓ ચાલુ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું છેતરપિંડીની ફરિયાદ અને નવજાત શિશુ સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482. इंग्लिश मीडियम 7600181011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो. નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને YouTube પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે GTPL જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને YouTube પર લાઈવ તથા GTPL કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો. GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 98 251 86 975. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ
₹98,251 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના સંકટટેકરી વિસ્તારમાં ઉદ્યોગનગરમાં પેઢી ચલાવતા અને બાલ મુકુંદ સોસાયટીમાં રહેતા સુખદેવસિંહ પ્રવીણસિંહ જાડેજા નામના એક કારખાનેદારે લાલપુર રોડ પરની ગોકુલ દર્શન સોસાયટીમાં રહેતા ધર્મેશ જમનભાઈ રામુલિયા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી છે. આરોપીએ મંત્રા એન્ટરપ્રાઇઝ નામની પેઢીના નામ હેઠળ ફરિયાદી સહિતના 3 વેપારીઓ પાસેથી બ્રાસપાટનો માલ ખરીદ્યા પછી અંદાજે 50 લાખ જેવી રકમ આ વેપારીઓને ચૂકવી નથી. આથી વેપારીઓએ મંત્રા એન્ટરપ્રાઇઝના ધર્મેશ રામુલિયા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી કારખાનેદાર તથા સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આ મામલા અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. મારું એક ફોલ્ટ થયેલું છે અને ઘણા બધાનું ફોલ્ટ થયેલ છે. અમારો બ્રાસનો ધંધો છે, બ્રાસ ક્રેપનો. એક વેપારી અમારી પાસેથી ફોલ્ડ કરી વિશ્વાસમાં લઈ માલ લઈ ગયેલ છે અને એવા ઘણા બધાના ફોલ્ડ કરેલું છે એને. તો અમે જામનગર પોલીસમાં અરજી આપેલી છે. અમારો ટોટલી 50,41,000નો ફોલ્ડ થયેલું છે. અમે 3 અરજી તો ડીએસપી સાહેબને એફઆઈઆર કાલે અમારી એફઆઈઆર થઈ છે. જામનગરના બ્રાસપાટ ઉદ્યોગની એક ફરિયાદ ધ્યાનમાં આવેલ છે. ફરિયાદની વિગત એ રીતે છે કે જે આ કામના ફરિયાદી તથા તેમની સાથેના બીજા 2 સાહેદો છે એ તમામ લોકો આ બ્રાસપાટના ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા હોય ત્યારે જામનગરની એક મંત્રા એન્ટરપ્રાઇઝ કરીને પેઢી છે જેના માલિક છે ધર્મેશભાઈ જમનભાઈ રામોલિયા. તો તેમના દ્વારા અલગ અલગ સમયે આ તમામ ફરિયાદીઓ પાસેથી આશરે 9,933 કિલોગ્રામ ભંગાર બ્રાસપાટનો ભંગાર ખરીદ કરવામાં આવેલો હતો. એટલે કે આશરે 10 ટન જેટલો ભંગાર થાય છે, જેની કિંમત આશરે 54 લાખ જેટલી હતી. તેમાંથી અલગ અલગ સમયે 3 થી 4 લાખ જેટલી કિંમત જ ચૂકવેલી હતી. ત્યારબાદ હજી 50 થી 51 લાખ જેટલી કિંમત ચૂકવવાની બાકી હતી. તો આ કિંમત બાકી હોય છતાં ત્યારબાદ આ જે મંત્રા એન્ટરપ્રાઇઝ પેઢી છે એ પેઢી બંધ કરી અને નાસી જઈ અને જે આમની સાથે છેતરપિંડી કરી છે, જેથી જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે મંત્રા એન્ટરપ્રાઇઝ છે એના માલિક ધર્મેશભાઈ જમનભાઈ રામોલિયા વિરુદ્ધ 406/420 આઈપીસી મુજબ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયેલ છે. જામનગર શહેરમાં થોડા સમયે જુદા જુદા વિસ્તારોમાં નવજાત શિશુ અથવા અધૂરા માસનો ગર્ભ મૃત અથવા જીવંત અવસ્થામાં મળી આવવાના બનાવો બનતા રહે છે. દર વખતે આવા બનાવોમાં અજાણ મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાતી રહે છે. બાદમાં આવા બનાવો નવો બનાવ ન બને ત્યાં સુધી ભૂલાઈ જતા હોય છે. આ પ્રકારના બનાવોને કોઈ ખાનગી હોસ્પિટલ સાથે સંબંધ છે કે કેમ તે દિશામાં ક્યારેય તપાસ ભાગ્યે જ થતી હોય છે. આવો વધુ એક બનાવ બન્યો છે. શહેરના નાગેશ્વર વિસ્તારમાં કૂતરાઓ કોઈ અધૂરા માસનો ગર્ભ ખાઈ રહ્યા હતા. તે અંગે સ્થાનિક લોકોને જાણ થતાં સ્થાનિક લોકોએ આ અંગે સત્તાવાળાઓને જાણ કરી છે. આ વિસ્તારના એક સ્થાનિક નાગરિક જીતેન્દ્ર ઢાપાએ આ અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજરોજ સવારે 8:30 વાગે સવારના પોરમાં બૈરા મારા ઘરે કાફલો લઈને આવ્યા કે ભાઈ એક નવજાત શિશુ કૂતરા ખાય છે, બરાબર છે. તો મને જાણ થતાં બહાર આવી જોઈ મેં કંટ્રોલમાં જાણ કરી. અંદાજે 7 થી 8 મહિનાનું બાળક દેખાય છે, બરાબર. તેને કૂતરા ખાતા હતા. સ્થાનિકોએ તેને કૂતરાને હટાડી અને બાળક તેની મરેલા અવસ્થામાં મળેલું છે. નગર નજીકમાં દલિત સમાજનું કબ્રસ્તાન છે બાજુમાં. બાળકની તે 50% જેવું સ્થળ ને બધું પડ્યું છે, બાકી માથું ને બધું ખાવાઈ ગયું છે. રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીએ રાજ્યભરમાં ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. પુરુષોત્તમ રૂપાલા સામે ઠેર ઠેર ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે. આજે 2 એપ્રિલના રોજ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના અલગ અલગ સંગઠનના લોકો પહોંચ્યા હતા. સૂત્રોચ્ચાર સાથે હાથમાં બેનર લઈને રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી. કલેક્ટર કચેરીની બહાર 200થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી. 32 ભવનથી કલેક્ટર કચેરી સુધી ક્ષત્રિય સમાજની રેલી યોજાઈ હતી. આ રેલીમાં 1000થી વધુ ક્ષત્રિયો જોડાયા હતા. રેલીમાં રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા હતા. કલેક્ટર કચેરીમાં મહિલાઓને સાથે રાખી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, જેમાં સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી લોકસભા ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ અગાઉ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માંગ કરી છે.
સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ બીજેપીના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે અને તેઓની આ ઉમેદવારી રદ કરવાની ક્ષત્રિય સમાજે માંગણી કરી છે. રૂપાલાએ થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજ અંગે કરેલું નિવેદન ભારે વિવાદી બન્યું છે. આજે મંગળવારે સવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે ભાણવડ રાજપૂત સમાજના પ્રમુખ વિજયસિંહ વાડા તથા અગ્રણી નવલસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાજપૂત સમાજે મામલતદારને આવેદનપત્ર આપી પોતાની આ લાગણી વ્યક્ત કરી છે. આ બંને અગ્રણીઓએ આપેલી વિગતો આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજરોજ ભાણવડ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા દરેક સંસ્થાઓ વતી એક મામલતદાર શ્રીને આવેદનપત્ર આપેલ છે કે રાજકોટ લોકસભાની ચૂંટણી સીટ ઉપર પરસોત્તમભાઈ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે નિવેદન આપેલું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને તેઓની તાત્કાલિક ટિકિટ રદ કરે અને ક્ષત્રિય સમાજના આવા હળવળ અપમાન સમજ અમે સખત વિરોધ કરીએ છીએ. આજ રોજ સમગ્ર ભાણવડ તાલુકા તથા શહેર રાજપૂત સમાજ વતી પરસોત્તમ રૂપાલા દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવેલ છે તેનાથી સમગ્ર રાજપૂત સમાજને લાગણીને ઠેસ પહોંચેલ છે અને તેના કારણે અમે આજરોજ આવેદનપત્ર આપેલ છે અને અમારી એવી માંગણી છે કે પરસોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભામાંથી ઉમેદવારી રદ થાય અને એની ઉમેદવારી પડતી મૂકવામાં આવે એવી અમારી માંગણી છે. રાજકોટ બીજેપીના લોકસભાના ઉમેદવાર રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશેના નિવેદનના સમગ્ર રાજ્યમાં ઘેરા પડઘા પડ્યા છે. ગામે ગામથી વિરોધ ઉઠ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા મથકે પણ સ્થાનિક ક્ષત્રિય સમાજે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે. રૂપાલાની લોકસભા ઉમેદવારી રદ કરવાની માંગ કરી છે. રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે તો મતદાન બહિષ્કારની ચીમકી પણ આપવામાં આવી છે. જામ કલ્યાણપુર રાજપૂત સમાજના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા તથા કલ્યાણપુર મામલતદાર ભરત ખાનપુરાએ આવેદન બાદ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. હવે અમારે આજે જામ કલ્યાણપુર તાલુકા રાજપૂત સમાજ વતી આવેદનપત્ર મામલતદાર સાહેબને પાઠવેલું છે. એના અમારું એક જ છે કે ભાઈ અમારે રૂપાલા સાહેબની કોઈ પણ સંજોગોમાં ટિકિટ રદ કરો. જો ટિકિટ રદ નહીં થાય તો આવતા દિવસોમાં ઉગ્ર રાજપૂત સમાજ એકત્રિત થઈ અને ઉગ્ર આંદોલનો થશે અને ટિકિટ રદ કરવા માટેના પ્રયાસો રહેશે અને આગળ જતા જો રદ નહીં થાય તો ટૂંકમાં મતદાનના દિવસે અમારો બહિષ્કાર રહેશે. આજરોજ કલ્યાણપુર તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો શ્રી અને સમાજ વતી જે આવેદનપત્ર આવેલ છે એ સ્વીકારી હું સરકારશ્રીમાં તેમની રજૂઆત પહોંચાડવાનું એને રૂપાલા સાહેબ સામે જે ટિપ્પણ કરેલ છે એના વિરુદ્ધની બાબત છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે,
એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં ઢીંચડા વાયુનગર વાળો મેઇન રોડ ભૂગર્ભ ગટરના કામ માટે 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવ્યો હતો. આ મુદત વધારવામાં આવી છે. 5 મે સુધી આ રોડ બંધ જ રહેશે. જામનગરના નવાગામ ઘેડમાં કેતનભાઈ ઈશ્વરભાઈ મકવાણા નામના 24 વર્ષના યુવાને બેકારીના કારણે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરેલી છે. જામનગરના મોખાણા નજીક જીતુ જેરામ શેખા નામના શખ્સની 3 ચોરાવ વાહન સાથે અટકાયત થઈ છે. આ શખ્સ રીઢો ગુનેગાર છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં 90 બેડ માટે સ્ટાફ છે. 60 બેડના સ્ટાફની ઘટ છે. જામનગરના સચાણા નજીકથી શંકાસ્પદ ડીઝલનો 390 લીટરનો જથ્થો મળી આવ્યો છે. આ ડીઝલ એક દરગાહ નજીક બિનવારસુ પડ્યું હતું. જામજોધપુરના પિન્ટુબેન કુરજીભાઈ પરમાર નામની મહિલાએ પતિ મૌલિક હર્ષદભાઈ ઝાંખરિયા સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ત્રાસ તથા ધમકીની ફરિયાદ નોંધાવી છે. ઓખામાં સુદર્શન બ્રિજ નજીક મોકાની એક જગ્યામાં કોઈ પોલીસકર્મીએ દબાણ કર્યું હોવાની ચર્ચા ઉઠી છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકા મથકે પણ સ્થાનિક રાજપૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રૂપાલાની ઉમેદવારી રદ કરવા માંગ કરી છે. જામજોધપુરના બાવરીદળમાં રાણાભાઈ ગાગિયાના ખેતરમાં સંજય કિશોરભાઈ સીતાપરાની ઓરડીમાંથી જુગારની ક્લબ મળી આવી છે. એક મહિલા સહિત 8 જુગારીઓ ઝડપાયા છે. કાલાવડ તાલુકાના ખરેડી ગામના ગોવિંદભાઈ દાનાભાઈ પરમારની 19 વર્ષની પુત્રી દિવ્યા ગુમ છે. આ યુવતી રાહુલ કિશોરભાઈ પરમાર સાથે ચાલી ગઈ હોવાની શંકાઓ વ્યક્ત થઈ છે. 68 વર્ષના બાલકૃષ્ણ ભગવાનદાસ બગલ તે પરાગ અને અંકિતાના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. બાબા રામદેવ તથા બાલકૃષ્ણને વધુ એક વખત સુપ્રીમ કોર્ટ દ્વારા અપાતો આકરો ઠપકો. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં CR પાટીલ અને ક્ષત્રિય આગેવાનો વચ્ચે યોજાતી બેઠક. ગુજરાત સહિત ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણના રાજ્યોમાં હીટવેવની આગાહી. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં ફરી ચોરી, ફર્નિચર શોરૂમમાં તસ્કર ત્રાટક્યો. ગુજરાતમાં બીજેપી એક પણ ઉમેદવાર નહીં બદલે, મોવડી મંડળનો સ્પષ્ટ નિર્દેશ. IPLમાં સતત 3 મેચ હારી ચૂકેલ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ જામનગરની મુલાકાતે. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.